નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. હું છું કિશન. હાલ સૌથી મોટા સમાચાર. રાજ્ય સરકારના સચિવ અને મુખ્યમંત્રી આવતીકાલે દિલ્હી જઈ શકે છે. સાથે જ રાજ્યના મુખ્ય સચિવ પણ દિલ્હી જશે. દિલ્હીમાં વડાપ્રધાન સાથે મુલાકાત કરશે. રાજ્યમાં આગામી સમયના રોડ મેપ અંગે ચર્ચા થઈ શકે છે. વિકાસ સપ્તાહ અંગે પણ મહત્વની ચર્ચા થઈ શકે છે. મુખ્યમંત્રી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ પણ દિલ્હી જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ રાજકુમાર એ વડાપ્રધાન સાથે મુલાકાત કરશે. મુખ્યમંત્રી આવતીકાલે દિલ્હીમાં જશે. દિલ્હીમાં વડાપ્રધાન સાથે મહત્વની મુલાકાત થઈ શકે છે. મુખ્યમંત્રી એ દિલ્હી જશે અને દિલ્હીની અંદર મહત્વની ચર્ચા વિકાસ સપ્તાહ અંગે પણ ચર્ચા થઈ શકે છે. અમારી સાથે સહયોગી દીક્ષિત ઠકરાર જોડાયા છે. દીક્ષિત, આવતીકાલે મુખ્યમંત્રીનું દિલ્હી પ્રવાસ, દિલ્હીનું તેડું, રાજ્યના વિકાસ પ્રોજેક્ટને લઈને ચર્ચા, શું સંકેત? એક બાદ એક સમાચાર જે સતત અપડેટ આવી રહ્યા છે. ગઈકાલની રવિવારની કેબિનેટ બેઠક, આવતીકાલે એક ભારતીય જનતા પાર્ટીએ એક બેઠક પણ બોલાવી છે. તેમાં તમામ ધારાસભ્ય, તમામ સાંસદોને ફરજિયાત હાજર રહેવા માટે ફરમાન છે તે કરવામાં આવ્યું છે, જેનું નામ એક સ્નેહ મિલન આપવામાં આવ્યું છે. તો એક બાજુ ઋષિકેશ પટેલ અને જગદીશ વિશ્વકર્માના બફાટને વિડીયો મામલે કઈ રીતે ભારતીય જનતા પાર્ટીએ ડેમેજ કંટ્રોલ કરવું, તેનો મુદ્દોના તમામની વચ્ચે અત્યારે એક વધુ અપડેટ આવી રહ્યા છે કે વિકાસના કાર્યો છે અને તેને લઈને તેની સાથે સચિવ પણ જવાના છે. પરંતુ કિશન, સચિવ જાય કે સીએમ જાય, સાથે પોલિટિકલ નેતા એટલે કે પીએમ મોદી અને અમિત શાહને મળવાના હોય તો ચોક્કસથી પોલિટિકલ ચર્ચા પણ થવાની હોય. પોલિટિકલ જે રીતે રાજ્યમાં સિનારીઓ છે, જે અફવા પણ એક ઉડી હતી કે મુખ્યમંત્રી બદલાઈ રહી છે, જોકે તેના ઉપર હર્ષ સંઘવીએ પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. પરંતુ જે સતત રાજ્યમાં પોલિટિકલ સ્થિતિ છે, દુષ્કર્મ જેવી ઘટનાઓ હોય કે કિશન તમામ હોય, તો આ તમામ રિપોર્ટ પણ એક માંગવામાં આવશે અને જે અફવાઓ છે તે માર્કેટમાં ઉડી રહી છે તે તમામની વચ્ચે ભૂપેન્દ્ર પટેલનું દિલ્હીનું તેડું, સાથે જ સચિવ છે તે પણ પહોંચી રહ્યા છે. એટલે કિશન કહી શકાય કે રાજ્યના રાજકારણમાં શું નવા જૂની અથવા તો શું રંટાઈ રહ્યું છે તે ખબર નથી, પરંતુ એક બાદ એક સતત અપડેટ્સ છે તે આવી રહ્યા છે. કિશન, દીક્ષિત, મુખ્ય સચિવ પણ જઈ રહ્યા છે સાથોસાથ, તો કેવા પ્રોજેક્ટ અને શું બાબતો હોઈ શકે છે? કિશન, તો પ્રોજેક્ટ ઘણા બધા છે, તેમાં મહત્વનો પ્રોજેક્ટ બિલકુલ દીક્ષિત, આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. જગદીશભાઈ, આવતીકાલે મુખ્યમંત્રીનું દિલ્હી તેડું અને ગુજરાતના વિવિધ પ્રોજેક્ટ ઉપર ચર્ચાઓ. કાંઈ પ્રોજેક્ટ કાંઈ નહીં, તો બાનું છે. આપણે આજે સવારે ચર્ચા કરી હતી, ઘણા સમયથી કરીએ છીએ કે બહુ જ અત્યારે પ્રવાહી પરિસ્થિતિ છે. એટલે નજીકના ભવિષ્યમાં કંઈક નવો આયામ ઉભો કરવા માટેની વાત છે. પ્રધાનમંડળથી માંડી અને સંગઠનમાં જે આમૂલ ફેરફાર કરવો ઘટે એમ છે, એટલા માટે બોલાવવામાં આવ્યા છે. યોગાનુયોગ કયો કે સંયોગ કયો કે પ્રયોગ કયો, આવતીકાલે મુખ્યમંત્રી શ્રીને સચિવ સાથે દિલ્હી બોલાવવામાં આવ્યા. તો અહીંયા CR પાટીલે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીના જૂના જોગીઓની મીટિંગ બોલાવી છે. આપણે વાત હંમેશા કરીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીમાં જેને પાયામાં સિંચન કર્યું છે, પાયાની ઈંટ બન્યા છે, એ લોકો હાસ્યમાં ધકેલાયેલા છે. એટલે ભાજપની ભીતરમાં એક મોટો વિરોધ પક્ષ ઉભો થયો છે. હવે એ જ વાતને આજે તાળો મળે છે કે ભૂપેન્દ્રભાઈને દિલ્હી બોલાવ્યા, જે કારણોસર ને જે બાનાસર બોલાવ્યા હોય તે. પરંતુ જો ગુજરાતની કોઈ ચર્ચા કરવાની હોત તો અત્યારે CR પાટીલને કાલે અહીંયા રાખ્યા ન હોત અને એને જૂના જોગીઓને બોલાવ્યા ન હોત. બે વાયસા છે. મેં સવારે જ આપની જોડે કદાચ આ ચેનલમાં ચર્ચા કરી હતી. અમિત શાહ અનેક ગણા વધુ સક્રિય થઈ ગયા છે, ખાસ કરીને ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી. પણ જગદીશભાઈ, કાલે મુખ્ય સચિવને પણ સાથે રાખવામાં આવ્યા છે, તો કેવા વિકાસના પ્રોજેક્ટ હોય? આજે વિધાનસભા ખાતે તમામ ધારાસભ્ય મંત્રીઓએ સંવિધાનની શપથ પણ લીધી. એટલે વિકાસ જે સચિવ સાહેબને બોલાવવામાં આવ્યા હોય એનું કારણ એ છે, આપણે બધા જ, તમે દીક્ષિતભાઈ જાણો છો, આપણે જાણીએ છીએ કે જ્યારે નવું રીસફલિંગ થતું હોય ત્યારે વડાપ્રધાન, મુખ્યમંત્રી કે વડાપ્રધાન કોઈને ફોન ન કરતા હોય, એ ફોન કરતા હોય સચિવ કક્ષાના લોકો, લાગતા વળગતાને, અને એને ક્યારે કોને શું કરવું એના માટે તેને સચિવે જ બધી વહીવટી પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. વડાપ્રધાનને કે ભાઈ મુખ્યમંત્રીને તો વિશ્વાસમાં લેવાની વાત
જે છે. એટલે હવે પછી સંભવ કે પછી ગમે ત્યારે કરે, પણ જે રીસફલિંગ ની આપણે ચર્ચા ઘણા સમયથી કરીએ છીએ એ બાબતમાં હવે સચિવ એટલે કે હવે એને આનું ગુજરાતી દસ્તાવેજીકરણ તો જગદીશભાઈ, જે આજે શપથ હતી એને શું આપણે ફોટો સેશન માનવું, તમામ મંત્રીઓ સાથેનું અને અધિકારીઓ સાથેનું જે ફોટો સેશન માનવું? બિલકુલ સાહેબ, હવે એમાં તો જે પ્રયોગો કરવામાં આવે માણસોને કે કોઈને મેસેજ વિરોધ પક્ષના લોકોને ક્યાંય કરતા ક્યાંય શંકા પણ ન પ્રવર્તે, એટલે આ બધા નાટક ચર્ચા કરવામાં તો આ લોકો હોશિયાર ને પ્રવીણ હોય જ છે. એ જ છે, બાકી આ ઘરે છૂટકો છે એના વગર કાંઈ મેળ પડે એમ નથી. એટલે ફોટો સેશન તો ઠીક છે, એ દેખાવ ખાતર તો બધું ગમે તેમ કરે. એમ તો વિજય રૂપાણી જયારે કાઢી મૂક્યા હતા ત્યારે સવારે તો એ ફંક્શનમાં અતિથિ વિશેષ હતા, સમજી લ્યો. તો અને ન્યા પાછા આગામી 5 વર્ષમાં ગુજરાતને કેવું બનાવવું એનું પ્રવચન આપતા હતા. 5 મિનિટ પછી તો એવો ભૂતપૂર્વ થઈ ગયેલા. એટલે એવું બધું તો સંભવ છે. અત્યારે જે ગણો તે પણ ગુજરાતના રાજકારણમાં અને ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં જે ફેરફાર થવાનો છે એના બિલકુલ આ બધા સંકેતો મળી રહ્યા છે. જી આભાર જગદીશભાઈ. થેન્ક યુ. તો રાજકીય પંડિતો કંઈક અલગ ચર્ચા કરી રહ્યા છે, પરંતુ મુખ્યમંત્રી આવતીકાલે ગુજરાતના વિકાસ, ગુજરાતના નવા પ્રોજેક્ટ અને આગામી સમયમાં અલગ અલગ પ્રકારે ગુજરાતને આગળ લઈ જવાના મામલે વડાપ્રધાન સાથે મુખ્ય સચિવને સાથે રાખી અને મહત્વની બેઠક કરી રહ્યા છે. તમારું આ અંગે શું માનવું છે મુખ્યમંત્રીના દિલ્હીના પ્રવાસને લઈને અને વિપક્ષ જે વારંવાર જે વાતો કરી રહ્યો છે, તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં લખજો. અને આવા જ સતત રાજકીય અપડેટ માટે જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.